सनातन धर्मियों ने आज विज्ञान जाथा के जयंत पंड्या के खिलाफ एकजुट होकर जिला कलेक्टर कचहरी पर आवेदन पत्र दिया। दरअसल कलादर्शन चौराहे के पास दशा माता का मंदिर मौजूद है, जहां पर दशा माता महोत्सव के दौरान दशा माता के वाहन की आंख में से घी निकल रहा होने की बात फैली थी, जिसके बाद विज्ञान जाथा के जयंत पंड्या पुलिस के साथ वहां पर पहुंचे और उनकी ओर से इस दावे को गलत साबित करते हुए वहां पर मौजूद सभी की पोल खोल दी थी। अब इस मामले के मद्देनजर सनातन धर्मी रोष में है और एकजुट हुए हैं। 64 जोगणी मां सेवा ट्रस्ट की ओर से इस मामले के मद्देनजर आज इकट्ठा होकर विज्ञान जाथा के जयंत पंड्या के खिलाफ आवेदन पत्र जिला कलेक्टर कचहरी पर दिया गया है और इस मामले में उग्र रोष भी जताया गया है। रजूआत एटली ज छे मारी के जे मारी जोड़े अन्याय थयो छे, मारा सनातन धर्म जोड़े अन्याय थयो छे, एने कशुं मने प्रूफ नहीं आल्युं, मने खोटी साबूत करी छे। એટલા માટે હું આવી હતી ને હું આગળ હવે ચલાવીશ, મારું જે મનમાં હશે એ રસ્તો લઈશ અને એની જોડે હું લડી શકીશ। ભલે ને મારે આગળ જવાનું થાય તો પણ હું એની જોડે લડી શકીશ અને સજા એવો જ કરી શકે, મારી સાબૂત મળે તો હું સજા ભોગવા તૈયાર છું અને એનો રસ્તો મળે તો એવો સજા ભોગવા તૈયાર થાય। આજે કલેક્ટર ઓફિસે આવીને એવી આશા લઈને આવ્યા છે કે જે અમારી મા દશામાનું અપમાન થયું છે અને બી માના વ્રતના અંદર જે પંડ્યા કરીને છે અને આની ગુનાહિત પ્રવૃત્તિઓ છે, બહુ બધી જૂના અગર જોવા જાય તો આના પર 7 વર્ષની સજા લાગેલી છે અને આ પૈસા હેઠવાનો એનો ધંધો છે અને ચાલુ વર્ષના અંદર જો મહા દશામાનું આવું ઘોર અપમાન થતું હોય તો આ સનાતન ધર્મ અને ભાવિ ભક્તો સહન નહીં કરે। કમ કે આ એક નહીં બે નહીં, આ વારે ઘડીએ કોઈ કથા હોય કે કોઈ બી વિષય હોય એ સમયે આ હરામી સનાતન ધર્મને જ ટાર્ગેટ કરે છે ખાલી। પણ એક કાન ખોલીને સાંભળી લે, આ સનાતન ધર્મ છે, અપમાન સહન નહીં કરે। અને બીજી વસ્તુ કે જે મૂર્તિના અંદર જે માતાજીની મૂર્તિ હતી ત્યાં હજારોની સંખ્યાના અંદર પબ્લિક હતી, ત્યાં આગળ પાઇપ કે ભાઈ ઘીનો ડબ્બો, તો ક્યાં છે ઘીનો ડબ્બો, ક્યાં છે પાઇપ? બતાવો, મીડિયામાં બતાવો ને। અરે માતાજી તો તૈયાર છે જેલમાં જવા માટે, અગર જો તમે એક સબૂત લઈને આ રોડ પર બતાવો કે મીડિયાને બતાવો, જનતાને બતાવો। આ ખોટું થઈ રહ્યું છે અને આ ખોટા આક્ષેપ, આ પૈસા કમાવાના ધંધા છે આ પંડ્યાના। જે સમયે મીડિયાના અંદર જે જાહેરાત કરી કે ભાઈ આવી આવી રીતે મંદિરમાંથી ઘી પકડાયું, ફલાણું થયું, આ થયું, તો તું લાવને ઘીના પાઇપો ક્યાં છે, ડબ્બા ક્યાં છે? તું કેમેરામેન લઈને ગયો તો અંદર તો મીડિયામાં બતાવ, જનતાને બતાવ તો કારું સબૂત ખબર પડે। અલા તું એક બાપની જનેતાનો ઓલાદ જ નહીં લાગતો, આ સનાતન ધર્મનું અપમાન કરે છે। જો એક સનાતન ધર્મનો ભક્ત ગાંડો થયો તો તારા ભૂખા નીકળી જશે। શું માંગણી છે આજે રજૂઆત કરી? રજૂઆતના અંદર એવું છે કે આના જેટલા કારા કાવરસ્તરા છે, જેવું કે એને 7 વર્ષની સજા લાગેલી છે, સનાતન ધર્મનું અપમાન કર્યું છે અને માતાજીનું બી હમણાં હાલમાં આટલું ચકચાર મચી રહ્યું છે અને પોલીસ બી જોઈ રહી છે આંધળી રહીને। એ વ્યક્તિના પર ગુના છે, માતાજી પર કોઈ ગુના છે? તમે સાચું મેદાનમાં લાવો અને જે ગુનેગાર છે જો એના પર કેસ નહીં થયો, એને જેલ ભેગો કરવામાં નહીં આવ્યો તો ઉગ્ર આંદોલન થશે અને આની ચીમકી એનાથી મોટી થશે કે રોડ રસ્તા બંધ થશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।